ગોલ સેટ કરવા. સો લેટ મી આસ્ક, વોટ આર યોર ગોલ્સ? તમારા ગોલ્સ શું છે? તમે ચેટમાં લખી શકો છો. વોટ ઇઝ યોર ગોલ? What about others? Financial freedom, Best Business Woman Award, $1 million business, financial stability, health and wealthy life, success lady, weight loss, progress in career, English improve કરવું છે. What else? Thyroid cure કરવું છે. ઓકે, સેલ્ફ બિઝનેસ કરવો છે. ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે. CA office, success on business. Okay, good health. Very good. Now, hear me carefully. બે વસ્તુ છે. What is goal? Okay, so there is a difference between goal and emotional state. Emotion અને goal આ બંને અલગ અલગ વસ્તુ છે. કોઈ એમ કે મારો ગોલ છે હેપી બનવાનો, એના માટે કોઈ ગોલ સેટ કરવાની જરૂર નથી. હેપી બનવું તમારા માટે અત્યારના આ સેકન્ડે તમે હેપી થઈ શકો છો. હેપી બનવું તમારા હાથમાં જ છે. એના માટે કોઈ પ્લાનિંગ કરવાની જરૂર નથી. ઓકે, કોઈ કે મને નેગેટિવ થોટ્સ ના આવે, એના માટે તમારે કોઈ ગોલ સેટ કરવાની જરૂર નથી. તમને ખ્યાલ છે નેગેટિવ થોટ કરવું આવતું હોય ઇમિડિયેટલી આવો કોઈ પણ ટાઈપની ફિઝિકલ એક્ટિવિટી કરો, બર્નિંગ બોલ કરો. આમાંથી ઘણી બધી એક્ટિવિટી આપણે લાઈવ સેશનમાં પણ કરવાના છે. સો ગોલ એટલે શું? ગોલ એટલે જ્યાં તમને ટેન્જિબલ આઉટકમ જોઈએ છે. મારી સેલરી 1 લાખમાંથી 2 લાખ થાય, મારું વજન 80 કિલોમાંથી 70 કિલો થાય. ઓકે, મારી 10 લાખની લોન ઉતરે, મારા બેંકની અંદર બેલેન્સ 1 કરોડમાંથી 2 કરોડ થાય. આને કહેવાય ગોલ. ઓકે, મારી બ્લેક કલરની સરસ મજાની મર્સિડીઝ કાર આવે, આને કહેવાય ગોલ. આ બધા જે છે એને કહેવાય ગોલ. સો ગોલ જે છે એ ટેન્જિબલ હોય, માપી શકાય એવા હોય, એને કહેવાય ગોલ. ઓકે, અત્યારના ફોકસ અહીંયા કરો સંજયભાઈ. ઓકે, સો લેટ મી સ્ટાર્ટ વિથ ધ સ્માર્ટ ફ્રેમવર્ક. ઓકે, સો આપણે ગોલ માટે એક બહુ સરસ મજાનો ફ્રેમવર્ક યુઝ કરીએ છીએ, વોટ વી કોલ ધી સ્માર્ટ. સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ અન્ડરસ્ટેન્ડ ઇમોશન અને ગોલ બંને અલગ અલગ છે. ગોલ એટલે જેમાં ટેન્જિબલ આઉટકમ જોઈએ, જેમાં આપણે કઈ વસ્તુ માપી શકીએ. સ્ટેટ એટલે હેપીનેસ, જોય, સેટિસ્ફેક્શન, પીસ. આના માટે કોઈ ગોલ સેટ કરવાની જરૂર નથી. હવે ગોલ સેટ કરવાની પ્રોસેસ શું છે? સો સૌથી પહેલા there are 3 kinds of goals: immediate, intermediary, long term. Okay, what do you mean by immediate goal? Okay, so immediate goal એટલે ફોર એક્ઝામ્પલ 15 દિવસમાં કોઈ વસ્તુ જોઈએ છે, 1 મહિનામાં કોઈ વસ્તુ જોઈએ છે, 10 દિવસમાં કોઈ વસ્તુ જોઈએ છે, 2-3 મહિનામાં કોઈ વસ્તુ જોઈએ છે, એને કહેવાય ઇમિડિયેટ ગોલ. ઓકે, સેકન્ડ છે એને કહેવાય ઇન્ટરમીડિયરી ગોલ. ઇન્ટરમીડિયરી ગોલ એટલે 1 વર્ષની આજુબાજુ કોઈ વસ્તુ તમને જોતી હોય. ઓકે, નેક્સ્ટ યર મારું પ્રમોશન થઈ જાય, નેક્સ્ટ યર મારો ઇન્ક્રીમેન્ટ થઈ જાય, એને કહેવાય ઇન્ટરમીડિયરી ગોલ. ઓકે, અને થર્ડ જે છે એને કહેવાય લોંગ ટર્મ ગોલ. અમુક લોકોએ લખ્યું હતું ફાઇનાન્શિયલ ફ્રીડમ. 10 વર્ષ પછી મારું રિટાયરમેન્ટનું પ્લાનિંગ થયેલું હોવું જોઈએ. ઓકે, 5 વર્ષ પછી મારી પાસે આ હોવું જોઈએ, 15 વર્ષ પછી મારી પાસે આ હોવું જોઈએ, એને કહેવાય લોંગ ટર્મ ગોલ. લોંગ, ઇન્ટરમીડિયરી અને ઇમિડિયેટ ગોલ. ઓલ ઓફ યુ ક્લિયર? હવે આ ત્રણેય ગોલ છે ને અલાઇન્ડ હોવા જોઈએ. શું હોવા જોઈએ? અલાઇન્ડ હોવા જોઈએ. લોંગ ટર્મ ગોલ કોઈ ઓર ડિરેક્શનમાં જાય છે, તમારો ઇમિડિયેટ ગોલ કોઈ બીજી ડિરેક્શનમાં જાય છે, ઇટ ડઝન્ટ વર્ક. લોંગ ટર્મ ગોલ તમે બનાવો કે મારે બિઝનેસ બનાવવો છે, ઓકે, અને ઇમિડિયેટ ગોલ જે છે કોઈ બીજી ડિરેક્શનમાં જાય છે. દરેક ગોલ એકબીજાને સપોર્ટ કરતા હોવા જોઈએ. લેટ મી ગિવ યુ એન એક્ઝામ્પલ. મારો ગોલ છે કે 5 વર્ષની અંદર મારો બિઝનેસનું ટર્નઓવર 100 કરોડ થાય કે 200 કરોડ થાય. ફોર એક્ઝામ્પલ, આવો તમારો ગોલ છે, લોંગ ટર્મ ગોલ. વોટ ઇઝ ઇન્ટરમીડિયરી ગોલ? એનો મતલબ મારો ઇન્ટરમીડિયરી ગોલ છે કે મારું 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ અને 5 વર્ષ એના ફિગર છે. આટલું મારું ટર્નઓવર હોવું જોઈએ, આટલા મારા કસ્ટમર્સ હોવા જોઈએ. ઇન્ટરમીડિયરી ગોલ જોયું એકબીજાને અલાઇન છે. ઇમિડિયેટ ગોલ
આ મહિને મારા આટલા કસ્ટમર છે, નેક્સ્ટ મહિને મારા આટલા કસ્ટમર વધે, એના પછી મારા કસ્ટમર આટલા વધે, એના પછી મારી પ્રોડક્શન કેપેસિટી એટલી વધે. કેન યુ સી આ બધી વસ્તુ અલાઇન છે. તમારો ઇમિડિયેટ ગોલ તમારા ઇન્ટરમીડિયેરી ગોલ તરફ જાય છે, ઇન્ટરમીડિયેરી ગોલ તમને લોંગ ટર્મ ગોલ તરફ લઈ જાય છે. આ ત્રણેય એક લાઇનમાં છે, એકબીજાને સપોર્ટ કરે છે. Okay, now let me give you a powerful framework of goal setting. Okay. So we will use this formula called SMART. The first, your goal has to be specific. What do you mean by specific goal? Just a minute. મારું 5 કિલો વજન ઉતરે 3 મહિનાની અંદર. ઓકે, ટાઈમ પણ કીધો મેં, કેટલું વજન ઉતરે એ પણ કીધું સ્પેસિફિક. મને બ્લેક કલરની મર્સિડીઝનું આ મોડેલ જોઈએ છે, સ્પેસિફિક ગોલ. ઓલરાઈટ, સો નંબર 1, યોર ગોલ હેઝ ટુ બી સ્પેસિફિક. મારી ઈચ્છા છે વજન ઉતરે, એ ગોલ નથી ભાઈ. મને સારા પૈસા મળે, ગોલ નથી. મારા બેંકમાં 1 કરોડ આવે, ગોલ નથી. શું કામ? 1 કરોડ ક્યાર સુધીમાં આવે, ક્યાં મેન્શન કર્યું તમે? ગોલ હેઝ ટુ બી સ્પેસિફિક. ઓકે, નાઉ લેટ્સ ગો ટુ ધી સેકન્ડ. The goal has to be measurable. ગોલ તમે માપી શકતા હોવા જોઈએ. Okay, so which means, for example, let's take any example, say weight નું લઈએ, હેલ્થ નું ગોલ લઈએ. સો હેલ્થ નું ગોલ છે ફોર એક્ઝામ્પલ કે મારું 4 કિલો વજન ઉતરે. ઓકે, how will you monitor કે 4 કિલો વજન કેવી રીતે ઉતરશે? ઓકે, સો આઈ મેક શ્યોર કે દર 15 દિવસે હું વજન કરીશ અને હું આ ચેકલિસ્ટ બનાવ્યું છે. 15 દિવસે હું વજન માપીશ અને લખીશ. ડેલી એક્ટિવિટીમાં હું મેન્ટેન કરીશ કે મેં આજે કેટલી એક્સરસાઇઝ કરી, આજે મેં મારું ડાયટ ફોલો કર્યું કે નહીં, ઓકે, આજે મેં કેટલી કેલરી કન્ઝ્યુમ કરી. ધીસ ઇઝ કોલ્ડ મેઝરેબલ. જે વસ્તુ માપો ને એ વસ્તુનો પ્રોગ્રેસ થાય, જે વસ્તુ માપો નહીં એનો ક્યારેય પ્રોગ્રેસ થાય નહીં. યાદ રાખી લેવાનું. તમને એવું થાય છે કે તમે કોઈ જગ્યાએ પાછળ રહ્યો છો, આગળ નથી વધી રહ્યા, કારણ કે તમે એને મોનિટર નથી કરતા. સિમ્પલ. ઓકે, જે વસ્તુ તમે માપશો એ વસ્તુનું તમને આગળ પ્રોગ્રેસમાં તમે આગળ વધી શકશો. ઓલરાઈટ, સો તમારી પાસે સ્ટ્રેટેજીસ હોવી જોઈએ કે ગોલને તમે મોનિટર કેવી રીતે કરશો, મેઝરેબલ. થર્ડ, યોર ગોલ હેઝ ટુ બી અચીવેબલ. વોટ ડુ મીન બાય અચીવેબલ? હવે ગોલ એવો હોવો જોઈએ જે તમને તમારા કમ્ફર્ટ ઝોનની બહાર લઈ જાય, પણ એટ ધ સેમ ટાઈમ તમારા માઇન્ડમાં એક્સેપ્ટ પણ થવો જોઈએ. હવે ગોલ સેટિંગ, સાહેબ મેં તો ઇમિડિયેટ ગોલ બનાવી નાખ્યો, મારા બેંક એકાઉન્ટમાં 10 કરોડ હોવા જોઈએ. હવે અત્યારના બેંક એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા નથી. લખવા પૂરતું તો તમે લખી લીધું, પણ જ્યારે વાંચવા બેસો પેલું તમારું મગજ કહેશે ગાંડો થઈ ગયો છે, 1 લાખ રૂપિયા છે, તને 1 મહિનામાં 10 કરોડ જોઈએ છે. ઇટ ઇઝ નોટ અચીવેબલ. પણ ધારો કે બેંક એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા છે અને આઈ એમ પ્લાનિંગ અ ગોલ કે મારા નેક્સ્ટ 2 મહિનામાં 3 મહિનામાં 1 લાખનું બેલેન્સ 5 લાખ રૂપિયા થાય. દેટ ઇઝ અચીવેબલ. તમને તમારા કમ્ફર્ટ ઝોનની બહાર પણ લઈ જશે અને તમારું માઇન્ડ એક્સેપ્ટ પણ કરી શકે. ઓકે, સો યોર ગોલ હેઝ ટુ બી અચીવેબલ. હવે કેવી રીતે તમને ખ્યાલ આવે કે અચીવેબલ છે કે નહીં? તમે પોતે એને વારંવાર રિપીટ કરીને જુઓ, તમને શું લાગે છે? તમારું માઇન્ડ શું વાત કરે છે? માઇન્ડ થોડું અનકમ્ફર્ટેબલ તો થશે, થોડું ડિસ્ટર્બ તો થશે, કારણ કે આપણે એને સ્ટ્રેચ કરીએ છીએ, પણ એકદમ ડ્રાસ્ટિક રિજેક્શન ના આવવું જોઈએ. Okay, so that's called goal achievable. Okay, number 4, the goal has to be relevant. Okay, very important. હવે તમને લોકોને કહ્યું, અરે સાહેબ મેડમ તો જુઓ કેટલું જબરદસ્ત સવારના ઉઠીને કોચિંગ કરે છે, આ તો કંઈક નવું આ વખતે તૂત પણ કાઢી આવે છે સાહેબ, કંઈક એપમાં મજા આવે, આવું તો આપણે કરવું જોઈએ, લાવ હું એ ગોલ સેટ કરું. ડઝન્ટ વર્ક.
મારી વેલ્યુ પ્રમાણે મારું પેશન જે છે એ ટીચિંગ છે, કોચિંગ છે. તમારા પ્રમાણે તમારું પેશન કોઈ બીજું હોઈ શકે. આપણામાંથી ઘણા બધા લોકો ફેલ થાય છે. શું કામ? કારણ કે આપણે કોપી પેસ્ટ કરવાની ટ્રાય કરી. ઇટ ડઝન્ટ વર્ક. તમારી અંદર ઘણી બધી આવડત છે, તમારી અંદર ઘણું બધું પેશન છે, એના પ્રમાણે ગોલ સેટ કરો, નહીં કે બીજાને જોઈને. ઓકે, સો મારી આજુબાજુ ઘણા બધા છે જે લોકોને મોટા મોટા બિઝનેસીસ છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, સરસ મજાની ઓફિસ છે. હું બધું ઘરેથી કરું છું. હું વિચારું, અરે યાર મજા આવે, ઓફિસ હોય તો મજા આવે આપણને, લાવ હું એ ગોલ સેટ કરું. ઇઝ ઇટ રિલેવન્ટ? ઇટ ઇઝ નોટ રિલેવન્ટ. કારણ કે મારી વેલ્યુ સિસ્ટમ એ ટાઈપના બિઝનેસ કરવા માટે અલાઇન નથી. આઈ એમ અ લિટલ ઇન્ટ્રોવર્ટ પર્સન, કે હું જઈ કોલ કરીને બધાને વાત નથી કરવાનો, કે જઈને અલગ અલગ કોન્ફરન્સમાં કનેક્શન બિલ્ડ નથી કરવાનું. ધેટ્સ નોટ માય પર્સનાલિટી. માય પર્સનાલિટી ઇઝ ડિફરન્ટ. So your goal has to be relevant. And the last, timeline વગર તમે જો ગોલ સેટ કરો તો એની ઈચ્છા કહેવાય. બાકી ઈચ્છા તો હરી ઈચ્છા હોઈ શકે. ઈચ્છા તો આ દુનિયામાં બધાની છે ભાઈ. રેલવે સ્ટેશનની બહાર બેઠેલા લોકોની પણ ઈચ્છા છે. ઓકે, ઈચ્છા કોઈ દી કામ કરે નહીં. there has to be time. The moment you will put time, એટલે રિવર્સ પ્રેશર આવશે. ઓકે, એટલીસ્ટ એક ડેડલાઇન પ્રિવેન્ટ થશે. ફોર એક્ઝામ્પલ, મેં એને ફોરમે પણ અમે લોકો આખા ઘરમાં અલગ અલગ ડોર પર અમુક ઇન્કમના લેવલ્સને પોસ્ટર મૂકેલા છે. હવે જે મૂકેલા છે, ઘણી વખત એવું થાય છે ટાઈમલાઈન છે અમે ચૂકી જઈએ, પણ કારણ કે ડેટ મૂકેલી છે, હંમેશા સબકોન્શિયસ માઇન્ડને યાદ રહે છે, ઓ આટલા મહિનામાં અચીવ કરવાનું છે, આટલા મહિનામાં અચીવ કરવાનું છે. કદાચ એ ડેટ મિસ થઈ જાય છે, ડેટ ફરી વખત નવી નાખીએ છીએ, પણ ગોલમાં ડેટ હોવી જરૂરી છે. ક્લિયર? ફોર એક્ઝામ્પલ, કોઈ કે સર મનીમાં તો તમે માપી શકો, હેલ્થમાં પણ માપી શકો, ડાયમંડ મેમ્બરને ખબર છે, મેં બધાને ગોલ આપેલો છે. સપ્ટેમ્બરમાં એ લોકો ઇવેન્ટમાં આવે, બધાની પાસે એક રિપોર્ટ હોવો જોઈએ કે પેલા એ લોકોની હેલ્થ શું હતી ને અત્યારના હેલ્થ શું છે. તો જ મારાને ફોરમ સાથે ફોટો પડાવી શકશે અલગથી. બાકી હું ફોટો અલગથી પાડીશ નહીં. ઓકે, આઈ વોન્ટ યુ ટુ બી હેલ્ધી. મારું કોલેસ્ટ્રોલ પેલા આટલું હતું, અત્યારના આટલું થયું. મારું વજન પેલા આટલું હતું, અત્યારના આટલું. ઓકે, સો ગોલ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? All of you are clear. Type C for clear. Okay, I'll quickly share some tips. So, some of the tips which I will share. Number one, keep it simple. Goal ને simple રાખો, complicated નહીં કરવાનું. ઓકે, ફોર એક્ઝામ્પલ, ગાડી ખરીદવા જાઉં તો કેટલો ટોર્ક છે, કયું એન્જિન છે, એ બધું લખવાની જરૂર નથી. એટલું બધું સ્પેસિફિક પણ જરૂર નથી. કીપ ઇટ સિમ્પલ. નંબર ટુ, વેરી ઇમ્પોર્ટન્ટ, રિવોર્ડ યોરસેલ્ફ ફોર સ્મોલ સ્મોલ અચીવમેન્ટ. હવે જે લોકો વજન ઉતારે છે, વોટ ઇઝ ધ રિવોર્ડ આર યુ ગોઈંગ ટુ ગિવ? એક મહિનામાં તમે 1 કિલો વજન ઉતાર્યું, ઓકે, અથવા 500 ગ્રામ ઉતાર્યું, એમ કહું છું, વોટ રિવોર્ડ આર યુ ગોઈંગ ટુ ગિવ? ઓકે, કોઈ શોપિંગ કરવા જાશો, કોઈ પણ, ઓફકોર્સ એવો કોઈ રિવોર્ડ ના આપતો, પાછું વજન વધી જાય. ઓકે, સો વજન સિવાય કોઈ પણ વસ્તુ છે એમાં તમે કોઈ બીજું પણ તમે રિવોર્ડ આપી શકો, કે હું આઈસ્ક્રીમ ખાઈશ, કેક કટ કરીશ, સ્વીટ ખાઈશ. થર્ડ, વેરી ઇમ્પોર્ટન્ટ, આસ્ક યોરસેલ્ફ વાય. શું કામ આ ગોલ સેટ કરવો છે તમારે? વાય. જો આ વાય નો જવાબ હશે ને, તો એનો મતલબ તમે ગોલ બરોબર સેટ કર્યો. જો આ વાય નો જવાબ નહીં હોય ને, એનો મતલબ આ ગોલનું કોઈ સરપેર નથી. દરેક વસ્તુ આપણે તો જ કરી જો એની પાછળ રીઝન હોય. નંબર 4, રાઇટ ઇટ ડાઉન. વેરી ઇમ્પોર્ટન્ટ, લખવાનું છે. નંબર 5, સ્ટે ફ્લેક્સિબલ. વોટ યુ મીન બાય ફ્લેક્સિબલ? લાઈફની અલગ અલગ ઇવેન્ટ પ્રમાણે તમારા ગોલ પણ ધીમે ધીમે ચેન્જ થશે. ઓકે, સો યુ નીડ ટુ બી ફ્લેક્સિબલ, કે ભાઈ હા, જેમ જેમ મારી એજ વધશે, જેમ જેમ મારી મેચ્યોરિટી વધશે, એમ હું મારા ગોલ્સને પણ ધીમે ધીમે ચેન્જ કરતો રહીશ. યુ શુડ બી ઓપન
to be flexible. Okay, so for example, મેં ગોલ સેટ કર્યો અત્યારના વજનનું 10 કિલોનું. હવે મને એમ થયું કે કદાચ 10 કિલો થોડું મારા માટે શક્ય નથી 2 મહિનામાં 3 મહિનામાં. સો મેં 10 કિલોમાંથી મેં મારા ગોલ સેટ કર્યા 8 કિલોના કે 7 કિલોના. સો બી ફ્લેક્સિબલ. ઓકે, લાસ્ટ લર્ન ફ્રોમ સેટબેક્સ. લાસ્ટ ટાઈમ મેં ગોલ સેટ કર્યો તો ફેલ ગયો, તો શું રોવાનું? ના. લાસ્ટ ટાઈમ મેં એવી કઈ ભૂલ કરી જેને કારણે મારાથી ગોલ સેટ થયા નહીં? Okay, so that thing you need to write. All of you are clear? Type C for clear. All right, so all of you can start writing your goals. અને તમે ચેટમાં પણ લખી શકો છો, તમારી નોટબુકમાં પણ લખી શકો છો. અને આઈ થિંક ધ એપ ઇઝ ઓલ્સો ઓપન. એપને રિફ્રેશ કરશો, પાછું મિશન 1 માં જાશો, સ્માર્ટ ગોલ્સમાં જઈ અને તમે તમારા ગોલ પણ સેટ કરી શકો છો. Okay, right, so all of you can start writing. I'll play the music. મિનિમમ 3 ગોલ્સ તમારે લખવાના છે, મિનિમમ 3 ગોલ્સ. લિંક એક જ છે મોનાલી, hackathon.falgunforum.com. એને સેવ કરી રાખો. સો અહીંયા તમે સ્માર્ટ ગોલ્સમાં જશો એટલે તમને દેખાશે મિશન 1 સ્માર્ટ ગોલ્સ. અહીંયા એકચ્યુઅલી મેં 3 સ્પેસ ક્રિએટ કરેલી છે, 3 સ્પેસ દેખાશે. So if there is only one box, 1, 2, 3 કરીને લખવાનું. If there are 3 boxes, 1, 2, 3 ત્રણે અલગ અલગ લખવાનું. Okay, but we need to set at least 3 goals. Minimum 3 goal આપણે સેટ કરવાના છે. Perfect. Can you see this? 1, 2, 3. Okay. First goal, second goal, third goal. And you can write. Let me see in admin panel. I can see the goals. Okay, 6 people have started writing. ઓકે, સો અંકિત, યા તો તમે એપમાં લખી શકો, મારી નોટબુકમાં પણ લખી શકો. એપમાં પછી થઈ શકશે. ઓકે, જ્યાં સુધી હેકેથોન ચાલે છે ત્યાં સુધી થઈ શકશે. I could see there are 16 people who have written the goals. What about others? Refresh કરો, થઈ જશે. મોનિકા, તમારું એપને રિફ્રેશ કરો.
since we are doing this for the first time, હું પાછો vibe coding પણ કરું છું. Okay, and all Diamond lifetime members, you will learn this કે તમે તમારી એપ કઈ રીતે બનાવી શકો. Okay, આ આખું જે હું કરું છું ડિઝાઇનિંગ એ કઈ રીતે કરી શકો, we will discuss this when we will do the sessions. AI નું જ્યારે સેશન કરશું ત્યારે હું તમને એ પણ શીખવાડીશ. Okay, I can read also your goals in the app. Let me read that. Okay, so let me read few goals અને તમને થોડો આઈડિયા પણ આપું કે કેટલા લોકોએ કઈ કઈ વસ્તુ લખી છે. Okay, to become fully time life insurance investment advisor in 3 years to improve my health and relationship to achieve 5 crore income post the same. Okay, so આમાં only thing 3 years છે, that's fine, પણ 3 વર્ષ ક્યારથી? જાન્યુઆરીથી, અત્યારથી, ક્યારથી? સો જ્યારે પણ તમે નંબર ઓફ મંથ્સ, યર્સ લખો, ડેટ લખો. ઓકે, દેટ વુડ બી રિયલી હેલ્પફુલ, કારણ કે એનાથી કમિટમેન્ટ વધશે કે આ ટાઈમ સુધી કરવાનું છે. Now, what do you mean by health improvement? It's a very general statement. What is health improvement? Specific શું આવે? હેલ્થમાં કયા એરિયાની ઉપર તમારે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે? કોલેસ્ટ્રોલ વધારવા, કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવાનું છે, સુગર કંટ્રોલ કરવાની છે, તમારે વેઇટ કંટ્રોલ કરવાનું છે, શું કરવાનું છે? રિલેશનશિપ, અત્યારના 1 થી 10 માં રિલેશનશિપમાં તમે ક્યાં છો? 1 એટલે ઓછું, 10 એટલે વધારે. ઓકે, એને તમે કયા લેવલ પર લઈ જવા માંગો છો? સો ફોર એક્ઝામ્પલ, સે સપોઝ અત્યારના હું મારા વાઇફ સાથે એવરેજ અઠવાડિયાનું અલગથી ધારો કે ટાઈમ સ્પેન્ડ કરું છું, કદાચ અડધી કલાક કરું છું. મારો ગોલ છે કે નેક્સ્ટ 1 મહિનાની અંદર મારે આ 1 થી 3 કલાક કરવું છે. ધેટ્સ ગોલ. અથવા અત્યારના રિલેશનશિપ 1 થી 10 માં કદાચ મારું 7 કે 8 છે, મારે એને 9 સુધી લઈ જવું છે. ધેટ્સ ગુડ. વીકેન્ડમાં આઈ વિલ મેક શ્યોર કે અત્યારથી દર અઠવાડિયે હું ને મારી વાઈફ અલગથી ડેટ પર જશું, અને કાં તો મૂવી પર જશું ને કાં તો ડિનર પર જશું. ધેટ્સ અ ગોલ. ઓકે, અચીવ 5 કરોડ ઇન્કમ. વોટ ડુ મીન બાય 5 કરોડ ઇન્કમ? 5 કરોડ તમારા અકાઉન્ટમાં બેલેન્સ જોઈએ છે, પ્રોફિટ જોઈએ છે, રેવન્યુ જોઈએ છે, શું જોઈએ છે? લો ઓફ એટ્રેક્શન, જે બોલશો એ એટ્રેક્ટ થશે. રાઈટ? I'll randomly select few more. Let me refresh the screen. Okay. So weight ma 29 people have written. Okay, business ma 12, income ma 12. Okay. Okay. Himangi Panchal nu vachi. Want to lose weight 15 kg by September 2026. Okay. So very good. So 15 kg તમે ઇન્ટરમીડિયરી ગોલ જેવું સેટ કરેલું છે. ઓકે, 3-4 મહિનાનું. હવે તમે એને ડેઈલીમાં પણ કન્વર્ટ કરી શકો, ઇમિડિયેટ ગોલ પણ બનાવી શકો. એનો મતલબ પહેલું તો દર કયા દિવસે તમે એને મોનિટર કરશો? ડિસાઇડ 15 ડેઝમાં, ઓકે, 1 મંથમાં, ક્યારે તમે મોનિટર કરશો? ઓકે. સેકન્ડ, ડેઈલી કઈ વસ્તુ ફોલો કરશો જે તમારા વજન તરફ તમને લઈ જાય? ફોર એક્ઝામ્પલ, ડેઈલી હું સે સપોઝ અડધી કલાક એક્સરસાઇઝ કરીશ, જે પણ છે. ઓકે, સો સ્ટાર્ટ મોનિટરિંગ ઇન ધેટ ડિરેક્શન. જૂન 2026 સુધીમાં મારી પાસે 20+ સ્ટુડન્ટ સંસ્કૃત ક્લાસ માટે એનરોલ કરશે. સો જૂન 2026 સુધી તમારે સંસ્કૃત માટે 20 સ્ટુડન્ટ જોઈએ છે, 20 સ્ટુડન્ટ્સ. ઓકે, વોટ ડુ યુ થિંક, વોટ ઓલ એક્ટિવિટીઝ યુ કેન ડુ ટુ અચીવ યોર ગોલ? ઓકે, આઈ મેક શ્યોર કે હું મારા સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં અઠવાડિયામાં એટલીસ્ટ 2 વખત મારા સંસ્કૃત ક્લાસની જાહેરાત કરીશ, અથવા ડેઈલી એક નાનકડું કોન્ટેન્ટ હું મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પોસ્ટ કરીશ. ઓકે, કેન યુ સી ધીસ? ધીસ ઇઝ ઓલ લિંક. એક્ટિવિટી પણ આપણે વાત કરતા જઈએ છીએ. ઓકે, ડેઈલી એટલીસ્ટ 1 કોન્ટેન્ટ ક્રિએટ કરી સંસ્કૃતને. વેરી ગુડ, તમે એના પર લખેલું છે, ટુ બ્રશ અપ માય સેલ્ફ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, સો ઓકે,
So Jignesh Bhai Shah, big home, big business, big happy home, not acceptable. Okay, this is not goal. Make sure કે તમે એને expand કરો છો. Okay, Hina, to start NGO again, ક્યારે શું કઈ રીતના 12 જ્યોતિર્લિંગના દર્શન અગેન ક્યાર સુધીમાં કઈ રીતના માસ્ટર ઇન મેડિટેશન ક્યાં શું કઈ રીતના. Okay, what is the meaning of master? All right, so it's very important that you complete this. Let's see how many people have completed this. Okay, 121 people have written. Very good. Okay, super. See, અંકુરે કેટલું સરસ મજાનો ગોલ બનાવ્યો છે. શોર્ટ ટર્મ ગોલ, સ્ટાર્ટ પ્રોડક્ટ લિસ્ટિંગ ઓન એમેઝોન બાય એન્ડ ઓફ એપ્રિલ 2026. કેટલો સ્પેસિફિક ગોલ. Products will be live on Amazon by getting brand name, box design, packaging, stock, listing, immediate goal. Reach to additional 1 lakh profit by September 2026, long term goal. Okay, પછી long term goal. How many of you think this is absolutely clear? તમે વાંચીને તમને લાગે કે ભાઈ ક્લિયર કટ ડિરેક્શન છે, કઈ ડિરેક્શનમાં આગળ વધવું. ઓકે, સ્પેસિફિક ડેડલાઇન સાથે. Right. Okay. This is the average rating of all our participants. On a out of 10. Wheel of Life. Great. So now what we will do is, આજનું સેશન આપણે એન્ડ કરી એની પહેલા we will invite some success stories કે જેણે કંઈક કર્યું અને એનાથી એની લાઈફમાં એમને કંઈક ફેરફાર થયો આ છે. But before that, I want you to go to vibe section. અને here you can write કે આજે તમને કઈ વસ્તુ શીખવા મળી, તમે કઈ કઈ વસ્તુ શીખશો, કઈ વસ્તુનો કમિટમેન્ટ કરો છો કે આજથી તમે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરશો, અથવા તમારા માટે નેક્સ્ટ 1 મહિના 2 મહિના 3 મહિના 6 મહિનાનું શું ડાયરેક્શન છે. Okay, so here you can write, you can share your vibe. Again, આના પર 20 points. The leaderboard is already started populated. Poonam Mehta is leading. Okay, followed by Gopal, and then we have Anjali. All right. So અહીંયા તમને તમારું રેન્કિંગ પર દેખાશે. અને અહીંયા ટોપ 3 કરીને બાકી બધા લોકોના રેન્કિંગ દેખાશે. Right. So all of you can start posting in vibe. Right. જેટલું એલોબરેટ કરીને લખશો એટલું વધારે ફાયદો થશે. Okay, so meanwhile when people are affirmations, we will do it next time. બનાલી. Okay, હંમેશા નક્કી કરીએ છીએ પણ એક વખત પેલામાં ક્યારે થતું જ નથી. Because see, હવે અમુક લોકો નીકળી ગયા છે. I don't want affirmation to be missed. એટલે affirmation આપણે બહુ ધ્યાનથી કરાવીએ છીએ. Okay, so we will do this. I'm once again writing down the URL. Okay, આમાં જઈને તમે વાઇબમાં પોસ્ટ કરી શકો છો. Great. So any success story, you can raise your hand, we will unmute અને તમે જે છે ડીકોડ કરી શકો છો. Right, you can raise your hand. ઋતિકા સાંજ સુધીમાં થશે, બપોર સુધીમાં we will upload. Okay, તમારા કોર્સીસમાં હેકેથોન MDM ફાસ્ટ ટ્રેકમાં દેખાશે તમને. મિતાલી ઉપર તમારા પેજને રિફ્રેશ કરો. The moment you will refresh your page, and then you'll be able to do it. Right. All right. So let me see. So first of all, let's congratulate. So let me congratulate magician. Okay. So let me invite some magician. If there are any magician, then we will invite. Okay. Let me see.
સો નામ બોલું છું, આમાંથી જે પણ લોકો હાજર હોય એ લોકો હેન્ડ રેઝ કરી શકે છે, સો દેટ વી કેન અનમ્યુટ, વી કેન ઇન્વાઇટ યુ એન્ડ યુ કેન સ્પીક. અલ્પના વૈદ્ય, જદુરામ, હિરલ ઠક્કર, મીના કંથારિયા, નીરવ પંડ્યા. ઓકે, તમે લોકો તમારો હેન્ડ રેઝ કરી શકો છો. ભાવેશ પટેલ, નિવેદિતા, દેન કિશોર પટેલ, હેમાંગી પંચાલ, અશોક દોડિયા, ઓકે, વૈશાલી દવે, then we have Sanjay Tank, Manisha Parmar, Romil Shah, Hemang Joshi, Vipul Gadadra. Okay, so first of all of you can congratulate આ બધા લોકોએ મેજિશિયન લેવલ ક્રોસ કરેલું છે. ઓકે, so magician એટલે શું? there are certain criteria, so I'll give you the criteria. The first criteria is વેબિનારમાં અટેન્ડન્સ 200 પોઈન્ટ્સ હોવા જોઈએ. ઓકે, so let me show you the criteria. So all of you can see the criteria here. પેલું વેબિનાર અટેન્ડન્સ 2000 પોઈન્ટ હોવા જોઈએ, which means આ લોકોએ રેગ્યુલરલી બધા સેશન અટેન્ડ કરેલ છે. they all are diamond members. સેકન્ડ, એ લોકોએ ચેલેન્જીસ કમ્પ્લીટ કરી છે. 400 પ્લસ પોઈન્ટ ચેલેન્જીસમાં હોવા જોઈએ. હેબિટમાં 5000 પોઈન્ટ્સ. સો ઇન લેવલ અપ ફોર ડાયમંડ મેમ્બર વી હેવ સમથિંગ કોલ્ડ એઝ લેવલ અપ, જ્યાં ડેઇલી લોકો હેબિટ માર્ક કરે છે અને એના પોઈન્ટ સેટ થાય છે. ઓકે, અને કમ્યુનિટીમાં એક્ટિવિટી છે એના 600 પોઈન્ટ. સો ધીસ ઓલ પીપલ નોર્મલી આ લેવલ પર પહોંચતા 8 થી 10 મહિના લાગે છે. ઓકે, અને એટલા માટે આપણે આ લોકોને સેલિબ્રેટ કરીએ છીએ, બીકોઝ ધીસ ઓલ આર રિયલ એક્શન ટેકર્સ. So we'll invite them so that they can speak. So we'll start with Jaduram Bhai. So Jaduram Bhai, quickly you can share. પહેલા તો ક્યાંથી છો, શું કરો છો, અને તમે આ લેવલ પર પહોંચે એના માટે તમે કઈ કઈ એક્ટિવિટી કરો છો. ઓકે, અને what is the advice for everyone? Over to Jaduram. Thank you, sir. Good morning, all community members. અને આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે, કેમ કે લાસ્ટ MFRના આપણા ફંક્શનમાં મારું એક મેનિફેસ્ટેશન હતું કે બીજું જે આવશે પહેલા હું મેજિશિયન પૂરું કરીશ, અને એના ઘણા પહેલા જ આપણે પૂરું કરી દીધું છે, એટલે સરસ ફીલ થાય છે. આ મારી જે એક્સપિરિયન્સ શેર કરું કે આ કરવામાં કેવી રીતે મેં શું વસ્તુઓ એપ્લાય કરી અને કેવી રીતે આ લેવલ પર પહોંચ્યો. પહેલો મારો ઇન્ટ્રોડક્શન આપી દઉં. સાહેબે જેમ કીધું હતું બોલી દઉં. મારું નામ જદુરામ રાવલ છે. હું પ્રાઇવેટ જોબ કરું છું. મારા એક સન અને એક ડોટર છે. 12 વર્ષનો સન છે, 6 વર્ષની ડોટર છે. મારી વાઈફ જીના, સી ઇઝ હાઉસ વાઈફ. પેરેન્ટ્સ હોમ ટાઉન પર છે. વી આર 4 ચાઇલ્ડ. હું સૌથી નાનો છું. એન્ડ નાઉ કમિંગ ટુ ધ પોઈન્ટ લર્નિંગ. એકચ્યુઅલી જે વસ્તુઓ મોર્નિંગ ડિવાઇન મોર્નિંગમાં કરાવે છે મેડમ અને સર, એ બધી જ વસ્તુઓ મેં 100% તો નથી કરી, પણ જે વસ્તુઓ મને યોગ્ય લાગી છે પ્રમાણે કરતો રહું છું. પિલો ટેકનિક કરેલી છે મેં. એફોર્મેશન્સ હું ડેઈલી કરું છું. મેં મારું વિઝન બોર્ડ બનાવ્યું છે. મારા જે ડેસ્ક છે એની સામે જ મેં એક કમ્પ્લીટ બોર્ડ બનાવ્યું છે. એમાં ઘણા બધા વસ્તુઓ મેં લખી છે અને ચિપકાવી છે કે ડેઈલીના એફોર્મેશન્સ, પછી પરફેક્ટ ડે ની એક ફોર્મેટ સરે બનાવ્યું છે મસ્ત. એમાં આખા દિવસમાં તમારે 3 વસ્તુઓ ફોકસ કરવાની. એમાં એ પણ વસ્તુ મેં દિવસમાં શરૂઆતમાં શું કરવું, મિડ ઓફ ધ ડેમાં, ઇવનિંગમાં અને રાત્રે સૂતા પહેલા, આ ચાર ટાઈમે શું વસ્તુઓ કરવી, જેથી તમને એક ફોકસ મળે છે લાઈફમાં. બીજું છે ઇકીગાઈ. હું લગભગ અત્યારે 8મું કે 9મું હું કરી રહ્યો છું. સ્ટીલ આઈ એમ નોટ ક્લિયર અબાઉટ માય ઇકીગાઈ, બટ આઈ એમ ક્લોઝ ટુ ધેટ. હું કહી શકું કે હા, ક્લેરિટી ધીરે ધીરે ઘણી આવતી જાય છે. દરેક સેશનથી એક નવી ક્લેરિટી આવે છે. બીજું એક છે કે પહેલા બધા બહુ ઇનકન્સિસ્ટન્સી રહેતી હતી.
ઉઠવામાં, કામ કરવામાં. અને મારું એક સરને ક્વેશ્ચન વારંવાર રહ્યા કરે છે, પ્રોક્રાસ્ટિનેશન કેવી રીતે દૂર કરવું. હવે પણ એ વસ્તુ ઉપર ધીરે ધીરે ફોકસ આવે છે કે કેવી રીતે રેગ્યુલારિટી મેક્સ પ્રોક્રાસ્ટિનેશન. હવે તમે જેટલા રેગ્યુલર રહેશો એટલું તમારું આ દુઃખ એવોઇડ કરવાની તમારી જે વૃત્તિ છે ને એ દૂર થશે. સિમ્પલ છે. લિસ્ટ ડાઉન કરો. તમારે જે મોર્નિંગમાં ઉઠીને તમારે જે કામ છે લિસ્ટ ડાઉન કરો, ફોકસ કરો. વોટર બોટલ ટેકનિક જે સરે કીધી છે એમને જે આપ્યું છે ડેલી કરું છું. રાત્રે પાણી ભરી અને દિવસે સવારે એમાંથી જ પાણી પીવું છું. મારું પાણી આ હંમેશા ભરેલા જ હોય છે. એક મારો મગ છે જેમાં મેં એફર્મેશન્સ લખેલા છે. મોર્નિંગ બાઉલ હું 3 દિવસે એકવાર કરું છું, જેમાં મારા થોટ્સ નેગેટિવ જે આવે છે એ બધા હું નોટ ડાઉન કરું છું, એને ફ્લશ આઉટ કરું છું. પછી ડીક્લટરિંગ એ બહુ જ મોટો ભાગ હોય છે મારા. કે એક તો મારા ઘરનું એન્વાયરમેન્ટ પહેલા એકદમ હેફેઝાર્ડ હતું. હું જેવો ડીક્લટરી કરવા માંડ્યો, મારો એરિયા એકદમ સારો રાખવા માંડ્યો, એટલે હવે મારો સન, મારી ડોટર, મારી વાઈફ, દે આર ઓલ્સો ફોલોઈંગ ધ સેમ. પહેલા હું ઘરે આવું એટલે મારે બધી વસ્તુઓ એને વ્યવસ્થિત કરવી. નાઉ ઇટ ઇઝ ઓલવેઝ એરેન્જ એન્ડ ઇટ ઇઝ બહુ સરસ રીતે ફોલો કરે છે. એટલે ઇન્ફ્લુઅન્સ, એરિયા ઓફ ઇન્ફ્લુઅન્સ જે કહીએ છીએ, આપણે એના ઉપર ફોકસ કરીશું પોતાના ઉપર, એટલે ડેફિનેટલી આપણું એન્વાયરમેન્ટ પર ફોકસ થાય છે. આપણે કોઈ કહેવા જવાની જરૂર નથી, મને આ સારું મળી ગયું એટલે ચલો હું પેલાને કહું અને એને સારું કરી નાખું. આપણી આ વૃત્તિ હોય છે માઇન્ડની, પણ એના ઉપર કામ કરવા છતાં પોતાના ઉપર કામ કરો તો ઓટોમેટિક એ વસ્તુ આવશે, એવો મારો અનુભવ છે અત્યાર સુધી. ત્રીજી વસ્તુ હું કહું કે અમુક વસ્તુઓ પર વધારે હું ફોકસ કરું છું. કે મની મિરેકલના મેડમના અમુક જે પોઈન્ટ હોય છે કે નંબર્સ પર ફોકસ કરવું, હા, તો એના ઉપર થોડો હું ફોકસ કરી રહ્યો છું. એફર્મેશન્સ હું લખું છું, મારું 11 દિવસનું અને 11 વખતનું મારું એફર્મેશન્સ રાઇટિંગ છે. કેમ કે રુદ્રના 11 અવતાર હતા તો હું એના ફોલો કરું છું. શિવજીને વધારે માનું છું તો 11 ટાઈમ્સ હું લખું છું અને 11 દિવસ સુધી લખું છું. આ મારું પોતાનું એક વર્કિંગ છે. અને રિયલમાં પહેલા મને જે સવારે ઉઠું ત્યારે કોઈ એક એન્ઝાઇટી, એક ફિયર એવું રહ્યા કરતું હતું. જે વસ્તુ છેલ્લા ઓગસ્ટથી મેં જોઈન કર્યું છે એના પછી ધીરે ધીરે અત્યારે તો એટલી એનર્જી રહે છે. હું રિટર્ન આવું ત્યારે જતા હોય ઓફિસ એટલા લેવલની એનર્જી આપણા પાસે હોય છે. એટલે ઇટ્સ રિયલી મિરેકલ. એન્ડ જેટલું તમે એમાં ઊંડા ઉતરશો, આ દરિયો છે, દરિયામાંથી તમારે જેટલું લેવું છે ને એ તમે લઈ શકો. તમારે જ્યાં જેટલું અનુકૂળ હોય લો. બધાને ફોલો કરવાની જરૂર નથી કે ભાઈ પેલા આટલું કરી લીધું એટલે મારે આ જવું છે. મારી કેપેબિલિટી શું છે, મારે શું જોઈએ છે, મારે ક્યાં જવાનું છે, એના રિલેટેડ આ કોર્સમાં શું છે, ના ખબર પડે તો સર મેડમને પૂછો કે ભાઈ સર મારું આ છે, મને ક્યાં અને કયા પર ફોકસ કરવું. મેં ઘણી વાર સરને પૂછ્યું. શરૂઆતમાં મને આમ એ થતું આટલું બધું છે મારે ક્યાંથી શરૂઆત કરી. સરે મસ્ત ગાઈડ કર્યું, તમારે કરવું છે શું. મારે કોચિંગ જેવું મને ખબર છે. તો એમને એક મોડ્યુલ આપણને કીધા કે આ વસ્તુ પર કરો, આ વસ્તુ પર. એમ ધીરે ધીરે કરતા ગયા એટલે એટલી સરળ રીતે દરેક વસ્તુ ફોકસ થઈ છે. એન્ડ ઇટ્સ વેરી ગુડ. તો સર મેડમ બહુ સરસ અનુભવ છે, કન્ટિન્યુ છે. અને આ કન્ટિન્યુ કરવા રહેવાથી નવી અંદરની એક બાધાઓ, એક ગ્રંથિઓ બધી ખુલે છે, રિવાયરિંગ એવું થાય છે. અને આજુબાજુનું એન્વાયરમેન્ટ, ફેમિલી, ફ્રેન્ડ્સ, એ પણ તમને મારો અનુભવ કહું, છેલ્લા ઘણા ટાઈમથી હું જે મેનિફેસ્ટ કરું છું એ મેનિફેસ્ટેશન મારું 100% પૂરું થાય છે. હા, થોડું આગળ પાછળ થાય છે, નો ડાઉટ, પણ ઇટ્સ હેપનિંગ. તો આ રિયલ લાઈફ એક્સપિરિયન્સ મારો છું. તો જસ્ટ બિલીવ ઇન યુનિવર્સ, ટ્રસ્ટ ઇન યુનિવર્સ. તમારાથી જે બની શકતું હોય એ કરો અને બીજું બધું છોડી દો ભગવાન પર. જસ્ટ હી વિલ ટેક કેર, ઇટ વિલ ટેક કેર ડેફિનેટલી. થેન્ક યુ સર, થેન્ક યુ ઓપોર્ચ્યુનિટી આપવા માટે અને શેરિંગ કરવા માટે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. Thank you very much, Jaduram bhai. All of you can type. More power to you. So Jaduram ભાઈએ ઘણી બધી વસ્તુઓ કીધી
ઓકે, મેં અહીંયા પોઈન્ટ્સ પર બનાવેલા છે એમના. ફર્સ્ટ એમણે વાત કરી પિલો ટેકનિક વિશે. ઓકે, કે પિલો ટેકનિક બહુ જ પાવરફુલ. અગેન આમાં બહુ ટેકનિકમાં હું ડિટેલમાં નહીં જાઉં, કારણ કે આપણે 4 મિશનમાં બધું કવર કરવાનું છે. પણ એમણે શું ડેલી કર્યું. સેકન્ડ, એફર્મેશન્સ. હવે ઘણા લોકો એફર્મેશન મૂંઝાયા કરે, કેટલી વાર કરવું, 1 વાર કરું, 2 વાર. એટલે કીધું કે મારે સિમ્પલ છે કે હું 11 દિવસ 11 ટાઈમ્સ કરું છું. ઓકે. થર્ડ, એમને વિઝન બોર્ડ વિશે વાત કરી. ફોર્થ, ડિસિપ્લિન. ઓકે. ઓલો મોહબ્બતેમાં ડાયલોગ છે ને, શિષ્ટતા, હિન્દીમાં કંઈક ડાયલોગ છે, આઈ ડોન્ટ રિમેમ્બર ધેટ એક્ઝેક્ટલી વર્ડ. પણ કહેવાનો મતલબ, તમે જેટલું ડિસિપ્લિન, કમિટમેન્ટ રાખશો એટલું તમે આગળ વધશો. નંબર 5, એણે બહુ સરસ મજાની વાત કરી, લિસ્ટ ડાઉન એક્ટિવિટીઝ. કે ડેલી તમે લિસ્ટ ડાઉન એક્ટિવિટી કરો. ફોરમ જે સ્ક્રાઇબિંગ કરાવે છે આપણને, કે મારે આજે કઈ કઈ વસ્તુ કરવાની છે. નંબર 6, વોટર બોટલ ટેકનિક. રાતના સૂતા પહેલા વોટર બોટલમાં એફર્મેશન લખવાના અને સવારના એનું પાણી પીવાનું. ઓકે. અગેન આ બધી વસ્તુ આપણે 4 મિશનમાં શીખશું, જે લોકો એકદમ નવા છે ત્યાં સુધી. ઓકે. નંબર 7, એમણે બર્નિંગ બોલ વિશે કીધું. જ્યારે નેગેટિવ થોટ, ઇમોશન્સ આવે છે, પેપર પર લખે છે, બર્ન કરે છે. નંબર 8, ડીક્લટરિંગ એક્સરસાઇઝ. કે જેટલી પણ નેગેટિવ એનર્જી છે, જૂની વસ્તુઓ છે, એનો કન્ટિન્યુઅસલી નિકાલ કરે છે. ઓકે. મની એનર્જી વિશે વાત કરી. અને ઇમ્પોર્ટન્ટ એમણે કીધું કે ટ્રસ્ટ ઇન યુનિવર્સ. બ્રહ્માંડમાં વિશ્વાસ રાખો. ઓકે. એના સિવાય બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી, અને બહુ સરસ મજાનું કીધું. ઘણા લોકો છે ને કોમ્પિટિશનમાં જાય કે ભાઈ આને કેટલા મોડ્યુલ કમ્પ્લીટ કર્યા, મારે કેટલા મોડ્યુલ કમ્પ્લીટ કરવા છે. મેં એમડીએમ ના સ્ટાર્ટમાં તમને લોકોને કીધું છે, એટલીસ્ટ ફોર એમડીએમ મેમ્બર, કે તમે નક્કી કરો કે મારે કેટલું ટાઈમ સ્પેન્ડ કરવું. ઇફ યુ થિંક કે હું 15 મિનિટ ડેલી સ્પેન્ડ કરીશ, 15 મિનિટ કરું. ઇફ યુ થિંક કે હું એક આખું મોડ્યુલ જોઈશ, એક આખું મોડ્યુલ. યુ નો. સો અત્યારના તો બેસ્ટ પાર્ટ એ જ છે કે તમે લોકો બધી એક્ટિવિટી કરી રહ્યા છો, બધું તમારું રિવિઝન થઈ જશે આખો ફાસ્ટ ટ્રેકમાં. બટ સ્ટાર્ટ વિથ સ્મોલ સ્મોલ. સી, ઇમ્પોર્ટન્ટ એ નથી કે તમે કેટલી મોટી છલાંગ લગાવો છો. ઇમ્પોર્ટન્ટ એ છે કેટલી કન્સિસ્ટન્ટ તમે છલાંગ ડેલી મારી શકો છો. ઓકે. વોટ ડુ યુ થિંક, એક વ્યક્તિ એક દિવસ 10 કિલોમીટર દોડે છે, એને ફાયદો કરશે, એને વધારે હેલ્થમાં ફાયદો થશે, કે એક વ્યક્તિ ડેલી 1 કિલોમીટર દોડે છે પણ રોજ દોડે છે? એક વ્યક્તિ 10 કિલોમીટર દોડે છે, પણ એક વ્યક્તિ ફક્ત 1 કિલોમીટર દોડે છે પણ રોજ દોડે છે. કોને વધારે ફાયદો થશે? 1 કિલોમીટર વાળાને. શું કામ? કારણ કે કન્સિસ્ટન્ટ છે. 10 કિલોમીટર વાળો ક્યારેક છલાંગ મારે છે, રોજ નથી કરતો. કન્સિસ્ટન્સી ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇફ યુ થિંક કે તમે એક્સરસાઇઝ ખાલી 15 મિનિટ માટે કરો છો પણ ડેલી કરો છો, યુ વિલ ગેટ ધ બેનિફિટ. ઓકે. ઘણા લોકો શું કરે, મોટિવેશન પર રિલાય કરે, પછી બહુ મોટી જમ્પ મારે, પછી પાછા ઠંડા થઈ જાય. યુ વિલ નોટ ગેટ રિઝલ્ટ્સ. કન્સિસ્ટન્સી ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? સો થેન્ક યુ વેરી મચ. ટ્રસ્ટ ઇન યુનિવર્સ એ પણ નેક્સ્ટ પોઈન્ટ હતો. લેટ્સ ક્વિકલી ગો ટુ નીરવ પંડ્યા. સો નીરવ, તમે તમારો વિડીયો ઓન કરી શકો છો, સો દેટ આઈ કેન પુટ યુ ઓન ધ સ્પોટલાઇટ. જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ભલે તમે બધી જ એક્ટિવિટી, મતલબ ગ્રેટિટ્યુડ, અફર્મેશન, વિઝ્યુલાઇઝેશન, એવરીથિંગ તમે સાથે વસ્તુ ના કરી શકો. ફર્સ્ટ વીકમાં ખાલી ગ્રેટિટ્યુડ કરો, સેકન્ડ વીકમાં પછી ગ્રેટિટ્યુડ પછી સ્ક્રાઇબિંગ કરો, થર્ડ વીકમાં પછી ગ્રેટિટ્યુડ, સ્ક્રાઇબિંગ, અફર્મેશન. એ રીતે કરીને આઈ મસ્ટ સજેસ્ટ બધાને, જે પણ નવા છે ને, જી સેવર્સ તો મસ્ટ છે. તમે ભલે એક ગ્રેટિટ્યુડ લખો, 3 લખો, અફર્મેશન 1 લખો, કે વિઝ્યુલાઇઝેશન 2 કે 5 મિનિટ માટે કરો. પણ જો તમે એક ગોલ નક્કી કરીને જી સેવર્સ પણ ખાલી ફોલો કરશો ને, તો 6 મહિનામાં ખાસી ક્લેરિટી આવી જશે લાઈફમાં. એટલે જી સેવર્સ તો હું મસ્ટ કઈશ સર કરવાનું, અને એ તો હજી પણ હું કરું છું, અને એ હવે લાઈફ ટાઈમ કરતી જ રહીશ હંમેશા. Superb, superb. Thank you very much. All of you can type MPTY to Shilpaben. અને સો શિલ્પાબેન જે છે, અગેન ઘણા જૂના આપણા મેમ્બર છે, પોતે હીલર કોચ પણ છે. ઓકે. અને જેને કીધું ને, મેજિશિયનની ઉપર ડિવાઇન ક્રિએટર્સ આવે છે. ઓકે. સો મેજિશિયનના ક્રાઇટેરિયાની ઉપર સૌથી હાઈએસ્ટ લેવલ છે ડિવાઇન ક્રિએટર. એની ઉપર પણ છે, પણ ડિવાઇન ક્રિએટર અત્યારના લોકો મેક્સિમમ પહોંચી શક્યા છે. અને બહુ જ કન્સિસ્ટન્ટ છે. આ બધી વસ્તુ ડિવાઇન ક્રિએટર, મેજિશિયન એ લોકોને જ મળે જે લોકો સેશન્સ રેગ્યુલરલી અટેન્ડ કરે. નાઉ અન્ડરસ્ટેન્ડ, તમે શિલ્પાબેનને સાંભળ્યા, જદુરામભાઈને સાંભળ્યા, આજે બીજે 2-3 જણાને પણ હું અનમ્યુટ કરું છું, નીરવને સાંભળ્યું. આ બધા લોકો ડાયમંડ મેમ્બર છે. એ લોકો પાસે ઢગલો કોન્ટેન્ટ છે, ઢગલો સેશન્સ. ઇનફેક્ટ આ વીક તો આખું પાવર પેક્ડ હતું. રવિવારે બુકેથોન હતી, ગુરુવારે બુકેથોન, બુધવારે બુકેથોન હતું, કાલે અમે લીડરશિપ કાઉન્સિલ કોલમાં થેરાપીને બધું કરાવ્યું, અને આજે પણ એ લોકો અટેન્ડ કરે છે.
સો દેટ શોઝ ધી કમિટમેન્ટ. એવું નહીં કે કે હું તો એક લેવલ પર પહોંચી ગયો છું અથવા પહોંચી ગઈ છું અને મેં તો શીખી લીધું, હવે તો એમડીએમ તો કેટલી વાર કરી લીધું, છતાં પણ એ લોકો અટેન્ડ કરે છે. દેટ્સ કોલ્ડ કમિટમેન્ટ. ઓકે, સો ઇફ યુ રિયલી થિંક કે તમારે પણ તમારી લાઈફમાં આગળ વધવાનું છે, ડિરેક્શન જોઈએ છે, then you should be open for the continuous learning, right? Let's quickly go to Hiral. Okay, Hiral, તમે તમારો વિડિયો ઓન